નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, હવે નવા વર્ષમાં કર્મચારીઓને મોટી ભેટ મળવા જઈ રહી છે. લાખો કરોડો સરકારી કર્મચારીઓને આ ભેટ મળવા જઈ રહી છે, જેની રાહ જોવાઈ રહી હતી. તો પગારથી લઈને ડીએમાં હવે મોટો વધારો જોવા મળશે. દેશના 1 કરોડથી વધુ સરકારી કર્મચારી અને પેન્શનરો 8મા પગાર પંચને લઈને કેન્દ્ર સરકારની જાહેરાતની પ્રતીક્ષા કરી રહ્યા છે. આમ તો કેન્દ્ર સરકારે ઘણીવાર 8મા પગાર પંચની રચનાને લઈને હાલમાં ઇનકાર કર્યો છે, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓને હજુ તેની આશા છે. કર્મચારીઓને આશા છે કે કેન્દ્ર સરકાર આગામી કેન્દ્રીય બજેટમાં તેની જાહેરાત કરવા જઈ શકે છે. તો નવા પંચની રચના થતાં તે કેન્દ્રને ભલામણો કરશે અને તે સૂચનોના આધાર પર મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ફેરફાર લાગુ કરશે. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્ર સરકારને નવા પગાર પંચ હેઠળ 2.86 ગણો પગારમાં વધારો કરવાનો આગ્રહ કરવામાં આવશે. આ વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે. ફિટમેન્ટ ફેક્ટર એક ગણતરી છે જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓના પગાર અને નિવૃત્ત લોકોના પેન્શનને સંશોધિત કરવા માટે કરવામાં આવે છે. તો 7મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કર્યો, જેનાથી લઘુત્તમ વેતન 7,000 રૂપિયાથી વધારી 18,000 રૂપિયા થઈ ગયું હતું. મહત્વનું છે કે દરેક નવું પગાર પંચ લાગુ થવાની સાથે વેતન અને પેન્શનમાં ફેરફાર કરવામાં આવે છે. વર્તમાન સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને 2.57 ફિટમેન્ટ ફેક્ટરના આધાર પર પગાર આપવામાં આવે છે. તેને વધારી 2.86 કરવામાં આવે તો કર્મચારીઓના બેઝિક પગારમાં મોટો વધારો થઈ શકે છે. વર્તમાન સમયમાં મિનિમમ બેઝિક સેલેરી 18,000 રૂપિયા છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 છે તો તે વધી 51,400 રૂપિયા થઈ જશે. ફિટમેન્ટ ફેક્ટર વધવાથી પેન્શનમાં પણ મોટો ફેરફાર આવશે. વર્તમાન મિનિમમ પેન્શન 9,000 રૂપિયા છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 કરી દેવામાં આવે તો તે વધીને 25,740 રૂપિયા થઈ શકે છે. મૂળ વેતનમાં ફેરફારની સાથે સરકાર તરફથી મળતા મોંઘવારી ભથ્થા અને અન્ય ભથ્થામાં પણ વધારો થઈ જશે. ધન્યવાદ.